કાચેકમાં જતો ને અંધારું થઈ ગયું છે કઈ ને સવારે નીકળ્યો 8 વાગ્યાનો તો ફર્યો ને એકલો હતો અંધારું થઈ ગયું છે હગાની યાદ તો જતો અમારે હગવા નજીક રહે છે કે હગા નીકળ જાઉં શાંતિથી નીકળ જાય રાત રોકડી જાઉં અત્યારે અને સવારે શાંતિથી ઘેર જ્યો હોય ભૂખ જબરજસ્ત ભૂખ લાગી છે હગા કોઈ આમ મસ્ત હગા પણ બધું બનાવડાવું શાંતિથી ખાઉં અને પછી શાંતિ સવારે શાંતિથી આપણા ઘેર જાઉં અત્યારે હગા નહીં જવા દે પણ હગો એ કાઠ હગો છે મારો સબજ હગો પણ કાઠ હગો છે કાઠ ગોઠિયા નહીં મને પણ હોદો ને શેરમાં નાખવા પડશે શેરમાં હું નાખું એ તો આપણા પાસે એવા પ્લાન છે ને મજબૂત પ્લાન છે એવા મજબૂત પ્લાન હગો હમથી કે હું ખાવું છે બોલો એમ જ કે જવા દે હગા નીકળજો મારે હગો કરીને જો ગોળ કરી નાખું કોણીએ ઘર ચોપડું છે આમ કરીને ચાટીએ નાખીને ખાઈએ નાખીને આપણું કામ થઈ જાય ને હોની કામ થઈ જાય આ તો હગો કોણ હગો હા જવા દે હા યાર મોસો પકડ આવી કે બહાર જઈને ભૂખ હશે મને તો ઊંઘે ચડી છે બહુ ના પતરું આડું કાઢે પતરું કે મળે કે જોક વાંખ્યા તો ઊંઘી ગયા આ જઈએ અમારે તો આ ડખા વધારે ખવાઈ ગયું શું વધારે તે હારું ઊંઘાતું નહીં હગા નીકળ જવું તો શું પણ હગો ઘેર હશી કે હેતરમાં જતા રહ્યા છીએ હગો હેતરમાં વધારે રહે છે પાછા જવા તો દે તો વધારે ટાઈમ થઈ ગયો છે ઘેર જ હશી ભૂખ એવી લાગી છે જબ્બર શું કરું વધુની જવા તો દે હગા ઘર આવી તો ગયું છે ઓહો તું દેખાતું તું નહીં ઘેર તો ઓ તારી હગો તો ગયા હગા શું છે અરે આવો હગા તમે આવો રોમ આ સચ્ચી આવ્યો છે કાળીઓ અત્યારે ઊંઘવાય નહીં દેતું આવ્યો હતી અત્યારે હગા હા મજામાં છો કા હા આ કાર્તિક માં જતો એવું છે સવારનો જતો 8 વાગ્યાનો હા અત્યારે મોડું થઈ ગયું કે હગા નીકળ જઈ રોકાઈ જાવ સવારે શાંતિથી ઘેર જી હોય એવું છે એમ ઓહો તે ડાયરેક્ટ ઘેર જતું રહું તું કા પણ અંધાર તો સાધન બાધન કીધું રાતે મળશી ને કીધું જતો રહો હગા ની બસ શાંતિથી ઘેર જી સવારે એવું છે એમ ઓહો બરોબર તે મૂકો આવ્યો છે અત્યારે એનું હું કેમ મોટા આવ્યો છે એને ખબર ના હોય અત્યારે કોઈના ઘેર જવાય રાતી પબડો તો હું કહું હા મારે ખાવાનું છે હું તો ખાઈ લીધું કહીએ પણ તમે કીધું મારે ખાવાનું છે એવું છે જે કોમ કરો તા ને ઓન તો ગલબાજી લિંકન મોકલાવવો પડશે મારામાં હું કહું બોલો પેલું તુવે ટોઠા હા. જલેબી હા. અડદર આ બધું મંગાવો ઠંડી વધારે પડે છે તે ખાઉં હું એવું છે તાણ આ ઓન જો ઘેર ચોખાય પાડતા નહીં હોય અત્યારે તુવે ટોઠા ખાવા છો ઓન આ જો કે મંગાવ હું તો ખાધા કર નહીં જો મને ભૂખ જબ્બર લાગી છે જો આખો દાડો નો ફરતો છો હાલો મગાઈ હાલો હા મગાઈએ આ તો મંગાવ હું તો રાત રવાનો છું હોય એવું છે રાતે રહેવું પડશે પાછું અરે તાતારે હમો થઉં ચાલ હું અત્યારે જતા રહ્યા તો વળી અરે તે તો કાઢી મેળવા માંગો છો આ કેટલા વર્ષે હું શું ખાલી ના તમારે રાખવાના ભાઈ હું કેટલા વર્ષે આવ્યો છું હું તમારી ઘર કેટલા વર્ષે આવ્યો એટલે જ ને તાણ બીજું જવું હગા નીકળ તે શાંતિ હગા નીકળ ખાવો હોય હા અને રહો રાત ને શાંતિથી હવારે જીવો તમે તો યાર આ ઘર બર કેવું બની દીધું છે એમને થોડું બની કોઈ આ મજૂરી કરવી પડે ચોથી લાવે પૈસા આટલું બધું આ મજૂરી કરી એવું ચોથી લાવીએ પૈસા અમે મજૂરી તો કરીએ પણ અમે તો ફટ લઈને બનાવી દઈએ ઘર અમે મજૂરી તો કરીએ પણ અમે તો કોઈ બનાવી નહીં આવું બધું એટલે તમને કરતા નહીં આવડતું આવું ખાવા ખોળો પહોંચવાથી તો મજૂરી પાડો તો ખાવાનું તો હોય જ કે તે તો કેવી વાત કરો તે તો ભૂસેરે બનાવ્યું આ બધું તમે ચટુકડા તો શોધ કહો એ તો હોય પણ ટાઈમે ટાઈમે બધું કોમે કરવું પડે ને ખાવું એ પડે મારા કરાવતા ને એટલે તો કેવું ખાતા પાપડી ને ગોટા ને પેલું શું કે પેલું પનીર વળી પનીર ખાતા અને વાની કણા છે ને જ ખવડાવવા તો જોર આવે છે તે મંગાવવાનો હું તો ખાતા કર જવાનું નહીં
ભૂખ લાગી છે ને એવું છે એમ? તાણ હવે મગાઈએ હા મંગાવશે તો મંગાવીએ ને મંગાવવું પડશે હા મગાઈ હારતા બેહતા હું લઈને આવું તાણ હા જલ્દી આવજો પા સાસનો રોટલો આવું ને? હા સાસનો રોટલો અરે આવું સાસ્તા રોટલો તાણ આ પેલું મંગાવીએ તુવેર ને જલેબી ને આપડી અડદર ને એવું બધું બાજરી રોટલો લાવું એનો બેસ્ટ થઈ સાસ પાઈ હારામાંથી હા હા શું કીધું એટલી ઘરે હું આડો પડું છું હા હો લાવું એ હારો જલ્દી આવ આ જોકા આ સેમિટીના ચોખાય પાડતા નહીં અત્યારે ટોઠા ખાવા આવ્યું મારા ઘેર હવે જવા દે ને પેલા ગલબા ઘેર એને જઈને કહું આટલું મળી જવાય સારું કહેવાય લે કાકા ખાઈ લેજો હટજો શું લાયા ગેન સા હું ગેંસા તારે અત્યારે કોઈ ના હોય અત્યારે અડધી રાતે કોણ હાલત હોય ઓહો મારા કને આવતા તો રાતે 12 વાગ્યા સુધી હું હોટલો ખોલાવતો તો પેલી એની ગોટોની બોટોની એ ચાલતું તું તમારી કણ હું અત્યારે આવ્યો છું એટલે તમે તો ઘેર લઈને આયા મારા કણ આવતા તો તમે મજા આવતી હતી જે તે ખાતા હતા તે એને ખાઈ લેજો હટજો કોઈ હવે મારે હજી હેતમ જવાનું પાણી વાળા સાંભળ હાલ હું આવું આગળ એટલે તમારે પોણી વાળો અને બધો નાટક તમે જબર કરો છો મારે મોડું થાય પણ લેજો ખવડાવી દીધો લે આ ખાવું જ કા હા લેજો હું તો કેવું વિચારીને આવ્યો તો અમારા પત્રો કોઈ પણ તમે તમે પત્રો લેવા છો કે નકલ ખવડાવો સાહેબ ખરા જો નહીં આવતું એ તો 50 માણસ આવું તો એકલો કાફી હું ખવડાવી દઉં અરે તમે હું કાફી છો તમારું નામ ચીકણો છે ચીકણા જેવા છો કાઢવાડો હું તો કેવું વિચારીને આવ્યો તો તું ટોટા જલેબી અડધર નો ટીસકારા બોલાવત હગો મળ્યો પાણ જો હગો મને મળે છે આ ખાવાની તો હા તે છીબો ધોઈ નાખાડો તાણે અમાર તો નહીં બધો હા બચો આ ડોસી તાણે અલે તમે અમારી કાળ આવતા હતા ને આવું બધું નતા કરતા અમે તમે તો હાવ બાણ જેવા નીકળ્યા હગાતો હા તમારી કારણે અમે ધોયેલો તપેલો અડો બે ક્યાં દાડો ધોરાયો ઘણા દાડે ધોયો તમે તો જુઠ્ઠું તો બોલો છે આયો કદી તમારી તો જુઠ્ઠું બોલો. કદી ના આવું બે હો અડો તાણ. બેસી કતે મારા જવાનું પણ હું પડત નથી ના તો ગલબાજી નીકળી જઈએ તાણ તાવ મોસે કન કહું જાળવાનું અરે પાછા અહીંથી ગરબાજી નીકળ જવાનું તાણ તા એકલા ઊંઘ્યો કેડો એકલા તો ઊંઘી રહ્યા ગોદરો બોદરો આલો તો આ પેલી મોજ થઈ છે ડંખ મારશે તે ગરબોજી ઘેર છે શીખતા ઘેર જાય શીખતા લ્યો તાન લેલો અમે તમારી કોઈ તમે કોઈ દાદર મારો એમ નહીં ઓહ હગા ના મળીને તો સારું ઓણ જેવા હગા રાખો એના કરતી બે ભેજો રાખી સારી બે લેલો આ હેડતા નહીં મારે મોડું થાય છે પણ બોર ચાલુ કરવાનું છે હજી તો બોર ચાલુ કરો તો હું તો જઉં ઘેર મારા એ ગલબા તાણો એ ગલબા. ઘેર અલે આ અરે અલે દેખાતું ચીકણું. નહીં ઘેર જે હોય ભાઈ અડે ભાઈ આ મહેમાન આયા છે બોલતા આવડતું નહીં અને કેમ મહેમાન નાસ્તો કેમ મને હા એ મહેમાન આયા છે વળી પાછા આ આયા હું પેલા એ ઓહોહોહો. તમે આવી ઠંડીના છો જ ગુલા પડ્યા કાચેકમાં જતો હા કાચેકમાં જતો મોડું થયું પછી એના મેળા માલે ને આપણો હોય તો ગયો હા તો વધુ નહીં હું ચાલ કે મારા પોણી વાળા છે હજી બોર ચાલુ છે. વાતો કરો આ જોજો ટાઈમે થઈ ગયો હે બોર ચાલુ કરવો છે હા એ વાત સાચી તો આ જો તાણ અમે હાચવ છે તમે હા, એટલે જ ને. પણ હાકાન પાવ ખવડાવ્યો ઈ પડી મેલમાં તો ગોશો લઈને હેડે આવ્યા છો અલે એકલો ના પાડતા હતા એમ તો કે હું એકલો ના ઊંઘું પણ મને શરમ નહીં આવતી એટલે એટલે જ અડધી રાતે આવ્યો પાવ હોય કાં. કાચકમાં અંતિમમાં ભટકાઈ આ મન તો શું કે પા હા કે જલેબી ને તુવેર ટોઠા ને હમ. પેલું એવું કહેવાય લીલી હળદર ને એવું બધું માગે બોલો તે તે અત્યારે ઘેર સાપ પીવડાય ને એ બરોબર છે એ દાવનો જ છે રે તો તાણ હવા તો બહુ કરતો હોય છે પાછો ઘણું માગ્યું જબરો છે. જબરો ઘણું માગ્યું છે મને તો એટલે જ ને લેવા તા હું જઉં તાણ તમે તો સુત્યા પણ અમારી નહીં શું કે યાર મારા પોણી વાળા ને કે હું તારા પોણી વાળી પણ મારા વાળ છે કે નકર હું પોણી મારા ઘેર જ ઊંઘાડો આખી રાત પોણી વાળી છે મારું ના વાળા એમ તો નહીં બોલું પા તારા જવાનું કે મારા જવાનું છે પછી એ તો પણ હેડો પણ હમણાં આવું ના આવે મોડા આખી રાત માથા લેવાની છે મારા નક્કી થઈ ગયા છો ઊંઘો તો ખરા ઊંઘ ઊંઘી રહ્યા છો તો હા? તમારું કપાળ ઊંઘ હું જઉં તાણ જો હા હાલો. ચાલો. હાચવજો પા આવા હગાન અલે નહીં તમને અંછાવજો એકઠે જઈને આ તો આવું નક્કી વાત કરવા દે હું છે બોલો આગા કેવું ચાલે તમારા શાંતિ છે તમારે કેવું ચાલે છે કે હા કેવું ચાલે છે અલે અમારે તો જબર સાથે પણ તારે શું હોય કુટી વાળવા આવે આબાના આવતું તો તારે આવી ઠંડી તારે શું હતું હું વળી એકલું ગોદડું લઈને ઊંઘ્યો છે ને તું પાછો વચમાં આવ્યો છે
શું છે બીજું કે ભાઈ બસ ચાલે છે તમારે કેજો. તમારે કેવું ચાલે છે અમારે તો સારું ચાલે છે એવું ચા બા તો બનાવરાવો ચા હું બનાવવા જે દૂધ હતું એમ ખાઈ ગયો માર તો પેલો હગો એવો નીકળ્યો અને તમે જ મૂકી જો તમારી કાન ટીકણે આવું જ છે ચા એ તો બરોબર છે પાણી મંગાવ પાણી પીશો કે લાવો જે હોય પી લે છોકરા, પાણી લાવજે હાલ આવું પાણી લાય અરે હેડી આવી જાવ કહેતો ચીકણા કો હોય તો મેલીને જાય છે રોષણ વાળી છે હાલ પાણી એ હગા આ કરવાનો તમારા લોટા નહીં ઘરમાં લોટા નહીં રાખતો ભાઈ હું ચમ એક વખત હું પાણી પીવા ગયો તો લોટા ભરીને પીવા ગયો તો બરોબર તે અડધા રાતે પીવા ગયો તે લોટો મુકાઈ ગયો હોય પડે તો દોત મારે છે ને પડી જાય એવું થયું હતું. એ તારથી આ બાટલો એકલા. સારું થયું હે. બરોબર છે અલે બહુ વાંધો જો ચીડી કહું, મસાઈ ગયો. આ ચેમ આવું કરી રહ્યો લે કોઈ ખબર પડતી નહીં સારું છે પોણી પાવ પાણી પીવો કઈ જો ઝાલી નાખો એટલે આ તો પોણી પાવ છે જોણે આ તો મોટો અમૃત પાતો ને એ વાત કરે બેરા બે દોત પડી જાય છે ને અમારે પેલા વિક્રમભાઈ છે વને બે દોત પડી જાય વન પડી જાય ને તો સારું હતું ભાઈ હું બબલો તમે પોણી પીવું પાણી પીવા હું કહું છું તમે આ કાતકમાં જ્યાં બરોબર બોલો તે શેરડીના હોઠા વોઠા કોઈ લાયક નહીં લાયા શેરડી હોઠાળ આવ્યો તો હા પણ કેવું છે ખબર હે? કેવું થયું લઈને હેડ્યો હા રિક્ષામાં બેઠ્યો બરાબર કોઈ ઉતર્યો હા હા પૈસા નતા તે પેલો કે ભાડું મૂકો ભાડું જ નહીં તે શેરડીઓ લઈ લીધી મારે હા શેરડીઓ લઈ લીધી તમે કોઈ છે લાકડી બળાયું નહીં તાણ પછી આ જ થાય કે તમારે તાણ શું થાય તો ભાડા ને બધું લઈને નીકળવું પડે તાણ હેડી નીકળીએ એવું લાગતું હોય તો હા વાત કરો હતી પણ એવું નતો કાચકમાં હતો તો હું તો પૈસા વાપર્યા ને નાસ્તા કર્યા ને એવું બધું કર્યું તે એવું થઈ ગયું પણ તારે હગા હું તો ઊંઘું તાર મને ઊંઘ આવે છે હું થાચ્યો ફરી ફરી હું ઊંઘેલો હતો તાર ઊંઘો તાણ હેડો મને એવું હા? થાય છે એટલે હું તો ઊંઘું તાર આ બીજો મારો ખાટલો નહીં પણ હું કરવાનું કોઈ ના હું આમ ઊંઘું તમે એ બાજુ ઊંઘો હા તે વધો નહીં તો મારો પાટો મેળવા પછી પેલી એ છે હો આ ચીકણો શું હોય કે ગાલીને જોશ હોય કે મને હોય ભટકાડીને જોશ ઓનો તો પાછું ના કરો બોલાવવાની આદત ખૂબ છે પાછી એ ના બોલાવા સારી વાત છે જો વારવાને કર્યું ચાલુ પાછું કંટાળ્યો શું આનાથી તો આ બે વર્ષમાં આ મૂઢા પર તો મૂઢે ફરી જવાનું હતી એક તો નાખરો બોલાવાની માજી ખાવાની અને પાટો અપેલવાની તું તાર હું તાર હેડ્યો મારો ચીકડે મારો ઓળશો હું કરી જોશ હોય કે મને ભટકારી જોશ હોય થી એ તો હવારે પેલો થાય છે એને પેલા કૂટું મારતો